વાત કરીએ ભરૂચની કે જ્યાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર રાત્રિના સમયે ઇમરજન્સીની સ્થિતિમાં ભારે હાલાકી ભોગવવી પડતી હોવાની રાવ હવે ઊભી થઈ છે। વાહન ચાલકોનું કહેવું છે કે આ સ્થિતિમાં કોઈ પણ પ્રકારની મદદ નથી મળતી, જેને લઈ વાહન ચાલકો અને મુસાફરોની સુરક્ષાને લઈ અનેક સવાલો ઉઠે છે। મહેન્દ્રસિંહ પાટણવાડિયા અને પોતાના ફોર વ્હીલમાં ગોધરાથી સરભાણ તરફ જઈ રહ્યા હતા અને એ સમયે હાલોલ નજીક એક્સપ્રેસ હાઈવે પર તેમની ગાડી ખરાબ થઈ અને તેમણે મદદ મેળવવા માટે 2 થી 3 કલાક સુધી પ્રયાસ પણ કર્યા। જ્યારે 1033 હેલ્પલાઇન નંબર પર 30 થી વધુ વખત કોલ કર્યા છતાં કોઈ જ જવાબ ન મળ્યો અને આવા આરોપ તેઓ લગાવી રહ્યા છે। હાલમાં કોઈ પણ પ્રકારની મદદ ન મળતા આખરે 150 કિલોમીટર દૂર તેમના ભાઈને મદદ માટે બોલાવવાની ફરજ પડી। જો કે 3 કલાક બાદ પેટ્રોલિંગની ગાડી સ્થળ પર પહોંચી છતાં યોગ્ય મદદ ન મળી હોવાનું તેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે। પેટ્રોલિંગ કર્મચારીઓના વર્તન અને તેઓના જવાબનો વિડીયો પણ વાહન ચાલકે પોતાના મોબાઈલમાં રેકોર્ડ કર્યો અને આ ઘટના બાદ પેટ્રોલિંગ અને હેલ્પલાઇનને લઈ ગંભીર સવાલ ઉઠે છે। गाड़ी 6:30 वाग्यानी बगड़ी है। NHI वालों में अत्यार सुधीमां 60 फोन करी चुक्या छूँ। एक नंबर पर मारी जोड़े 4 माणस हता, मारी जोड़े ए लोकोना फोन पर करी चुक्यो छूँ। एक पण फोन रिसीव करवा राजी नहीं। ए लोको मारा भाई ने 150 किलोमीटर दूर थी घरे बोलाव्यो अहींया मारे मदद माटे, ए एनी पहेला आवी गयो। तो केम आ लोकोनी कोई फरज नहीं? टोल टेक्स लेवा माटे तो गाड़ी टोल टैक्स भर्या वगन तो जवा नहीं देता, आकर डंडो उभो कर दिए थे। 2 घंटे से फोन कर रहे हैं। हाँ। आपका अभी कोई भी रिप्लाई आया नहीं है। क्यों? और आप गाड़ी हटाने को बोल रहे हो। अरे यार उसको मैं बोला सीधी कर दो, मैं सेफ्टी। हाँ तो कैसे सीधी कर सकता हूँ? हम लोग तो 2-3 लोग हैं। फोन कर रहे हो, उसका फोन नहीं आ रहा ना। नहीं आ रहा तो है ऐसे आकर के तुमको हेल्प करने के लिए आए। हाँ तो हेल्प फिर कीजिए तुम ना। की कर रहे हो? हेल्प कीजिए ना। क्या हेल्प कर रहे हैं? तो आप मैंने बोला कि हमारी गाड़ी हटेगी नहीं। आप हमारी हेल्प कीजिए और आप गाड़ी में बैठ गए तो